100 વર્ષ પછી હોળીના દિવસે ચંદ્રગ્રહણ થશે। આ રાશિઓ માટે સુવર્ણ સમયની શરૂઆત થશે। જાણો તમારી રાશિ પણ તેમાં સામેલ છે। નમસ્કાર મિત્રો, ગ્રહણને જ્યોતિષશાસ્ત્રમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે। પંચાંગ અનુસાર આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 25 માર્ચના રોજ થશે। ગ્રહણના સમયે ચંદ્ર કન્યા રાશિમાં હશે અને રાહુ પહેલેથી જ અહીંથી ભ્રમણ કરી રહ્યો છે। આ રીતે રાહુ અને ચંદ્રનો કન્યા રાશિમાં સંયોગ થશે। 25 માર્ચની પૂર્ણિમાની તારીખે પણ ઉજવવામાં આવે છે। વૈદિક કેલેન્ડર અનુસાર ચંદ્રગ્રહણ સમયે થાય છે। તેની અસર જે માનવ જીવન અને દેશ અને દુનિયા પર જોવા મળે છે। આપને જણાવી દઈએ કે આ વર્ષે દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે। ચંદ્રગ્રહણ સવારે 1:02 થી બપોરે 3:02 સુધી ચાલશે। તેથી આ ચંદ્રગ્રહણ ગ્રહણની અસર તમામ રાશિના લોકો પર થશે। પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય આ સમયે ચમકવા જઈ રહ્યું છે અને અચાનક આર્થિક લાભ થઈ શકે છે। તો મિત્રો, આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તે 3 ભાગ્યશાળી રાશિઓ કઈ છે। પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલ ઓમ વોઇસ ગુજરાતી પર નવા છો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને તે નોટિફિકેશન પર ક્લિક કરજો અને સાથે જણાવજો કે તમારી રાશિ કઈ છે। કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો। ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ મેષ છે। આ ચંદ્રગ્રહણ મેષ રાશિના જાતકોને ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ સમયે તમને સારા નસીબ મળી શકે છે અને તમારી નક્કી કરેલી યોજનાઓ સફળ થશે। જ્યારે આ સમય દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ પણ મળી શકે છે અને તમને તમારા કાર્યમાં સફળતા મળવાની ઉચ્ચ તકો પણ છે। તમે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધને જાળવી રાખવામાં સફળ થવાના છો। ચંદ્રગ્રહણ પછી તમને તમારા બાળક સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે। બીજી ભાગ્યશાળી રાશિ કર્ક છે। આ ચંદ્રગ્રહણ કર્ક રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે। આ સમયે તમે વાહન અને મિલકત ખરીદી શકો છો અને આ સમયે તમને માન અને પ્રતિષ્ઠા મળશે। તમારી કારકિર્દી વિશે વાત કરીએ તો તમને તમારા કાર્યક્ષેત્રને લગતી બાબતોમાં સંતોષ મળશે અને તમે કાર્ય વ્યવસાય માટે મુસાફરી પણ કરી શકો છો। આ સમયગાળા દરમિયાન તમે પૈસા બચાવવામાં સફળ થશો અને વ્યવસાયિકોને પણ તેમના કાર્યમાં અનુકૂળ પરિણામ મળશે। ત્રીજી ભાગ્યશાળી રાશિ કન્યા રાશિ છે। ચંદ્રગ્રહણથી કન્યા રાશિના લોકો માટે સારા દિવસો શરૂ થઈ શકે છે। આ સમય દરમિયાન બેરોજગાર લોકોને નોકરીની નવી તકો મળશે। તમારું વ્યક્તિત્વ સુધરશે। તમે તમારી વાણીનો પ્રભાવ પણ જોશો જેના કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે અને સાથે જ તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો ખૂબ સારા રહેશે। તમને ભાગીદારીના કામમાં સફળતા મળે છે। મિત્રો, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી જ ગ્રહણનું કોઈ સૂચક કાર્ડ માન્ય રહેશે નહીં, પરંતુ ગ્રહણ થવાથી 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓને પ્રભાવિત કરશે। તો મિત્રો, આ હતી ભાગ્યશાળી રાશિઓ જેના પર ચંદ્રગ્રહણની શુભ અસર થશે। તમને અમારી માહિતી કેવી લાગી? કોમેન્ટ કરીને અમને જણાવો। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને કોમેન્ટમાં તમારી રાશિ કઈ છે જણાવજો।